અમે આપણે આવી ગયા છે ફરીથી એક નવા વિડીયોમાં આવ્યા છે અમે રોયલ મેળો. આ દેખાતો હશે તમને પાછળ રોયલ મેળો છે. અને લોકેશનની વાત કરીએ તો આ જે લાલબાગ બ્રિજ છે તે ઉતરીએ એટલે ઉતરતાની વારમાં જ તમને આ ડાબી સાઈડ પર જમણી સાઈડ પર દેખાઈ જશે આ રોયલ મેળો આ પ્રમાણેનું છે. તો ટિકિટ લઈ લીધી છે. ટિકિટ પણ ફક્ત 100 રૂપિયાની છે. એટલે અમે 2 જણ આવ્યા છે એટલે 100 રૂપિયાની ટિકિટ છે એટલે 200 રૂપિયા થયા. એટલે અમે ટિકિટ લઈ લીધી છે. હવે અમે અંદર અંદર એન્ટ્રી લઈ લીધી છે. હવે જઈએ છીએ બહાર જ. આ મોટું ટાઇટેનિકનું બોર્ડ આવી ગયું છે. અને શરૂઆત ગણપતિ દાદાની મૂર્તિથી થાય છે. જય ગણેશાય નમઃ. અને પહેલું જ આવે છે આ એક્વેરિયમ વાળું આવે છે. આવું સરસ મજાનો ફુવારો પડે છે મોટો. તમે જુઓ મસ્ત ફુવારો પડે છે. તમે જો અવાજ સાંભળો પાણીનો, કેટલો જોરદાર અવાજ આવે છે પાણીનો. તો આ રીતે સરસ મજાનો અવાજ આવે છે. નહીં જવું આપણે આમ તો નવાઈ ના કહેવાય. કેવું આપણે તો હાથની માતા છે. હું હતું પાઈ ગયા છે અંદર. અને આ એક્વેરિયમ મસ્ત મોટી મોટી બધી પકડવું હોય તો પકડવું છે. કેવું કઈ છે મોડું હતું એવું. અમે ફૂલ મસ્ત મજાના એક્વેરિયમમાં આવી ગયા છે. હજુ મસ્ત મજાની માછલીઓ છે, એન્જોય કરે છે બધું. તો અમે એક્વેરિયમમાં ફરી રહ્યા છે, માછલીઓ જોડે મસ્તી કરી રહ્યા છે, વાતો કરીએ છીએ, મસ્ત મજાની ફિશ દેખીએ છીએ. જલપરી પછી આવું બધું એમ ને. તારે કશું ખોડવું છે? બોલ બોલ. જલપરીમાંથી બહાર આવી ગયા છે, એક્વેરિયમમાંથી. હવે આવો મેળો છે, અહીં બધું આ શૂટિંગનું ને ગેમ રમવાનું છે. આમાં બધું નાખીએ એટલે ઇનામ મળે. હવે જોઈએ શ્રેયાંશ જીતે છે કે નહીં. અમે તો ગેમ નહીં રમવાના, પણ ખાલી જોઈએ છે. આવું મસ્ત મજાનું છે. આ આઈસ્ક્રીમના સ્ટોલ છે, પછી આ રમવાના આવા સ્ટોલ છે, પછી આ નાના બાળકો માટેનું શું કહેવાય આને, કૂદવા માટેનું છે. પછી આવા નાસ્તા પાણીના છે, ગ્રીન ચના ચોર, ચના ચટપટી ચના ચોર ગરમ, અમેરિકન મકાઈ. પછી આ બીજું ચકડોળનું આવી ગયું છે. પછી આ મોમોસ, પનીર વેજ, ઢોકળા, ખીચું, એરોપ્લેન રાઈડ. એટલે કે આ મોટો ચકડોળ હોય તે એકદમ ગોળ ફાસમાં ફરે અને આ ગરમા ગરમ ખીચું મળે છે અહીંયા. પણ હજુ કેવું 6-6:30 વાગ્યા છે એટલે થોડો ટાઈમ લાગશે ચાલુ થતા બનતા. તો આવું છે. આ પછી આ દિલ્હી ચાટ, સેવપુરી, દહીંપુરી ખાઈ. દરેક વ્યક્તિએ પોતાની ટિકિટ લઈને હાથમાં રાખવી. આ ટ્રેન જેવું છે, અહીંયા જોરથી એ ટ્રેન ફરે. આ ભૂંગળા બટાકા છે. આજે આપણે ભૂંગળા બટાકા ખાઈશું. આજે એ બનાવવાનું ખાશું. ભૂંગળા બટાકા ખાશું. ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ટ્વિસ્ટ, ફ્રેન્ચ ફ્રાઈસનો સ્ટોલ છે. પછી આ
આખું વેજ બર્ગર, વેજ ફ્રેન્કી, પટ્ટી સમોસા, બ્રાઉની કેક, ચોકલેટ એનું છે. પછી આ સુગર પોપકોર્ન એટલે કે એને આપણે નામ ભૂલાઈ ગયું છે, આપણે શું કહે છે આ લોકો, સુગર કેન્ડી લખેલું છે પણ આપણે બુદ્ધિના બાલ, હા બુદ્ધિના બાલના નામથી ઓળખીએ છીએ. પછી આ સ્મોક બિસ્કિટ છે જે નાના છોકરા ખાસ ખાય છે, એન્જોય કરે છે, એવું છે આ બધું. પછી આ કોલ્ડ ડ્રિંક્સનું છે આખું ડિપાર્ટમેન્ટ, મોટા મોટા ચકડોળ છે. હજુ શરૂઆત નહીં થયા એટલે જેમ જેમ માણસ આવશે તેમ તેમ ચાલુ થશે. ઢોકળા, ખીચું, કો ભૂત બંગલામાં આજે જવામાં આવશે. પછી આ ચકડોળ છે હજુ ચાલુ નહીં થયું, જેમ જેમ પબ્લિક આવશે તો ચાલુ થશે. તારે આ ગાડી ચલાવી છે ને? ચાલ બરાબર, આ ગાડી ચલાવી છે ને? પોતાના નસીબનો 50 રૂપિયામાં ઇનામની ગારંટી. 1 ગેમ 1 ચાન્સ 50 રૂપીસ. સેલ ધમાકા, સેલ ધમાકા, સેલ ધમાકા. 6 બોલ एक करके डालो, टोटल करो, नंबर बनाओ, इनाम लेते जाओ. इनाम नहीं लगे तो पैसा वापस. 1 गेम चल कैसे कोई मोल में चाहिए 50 રૂપીસ. और गरीब करवाओ, कोई परिणाम लागे न लागे तो पैसा पाता. और પોતાના નસીબનો 50 રૂપિયામાં ઇનામની ગારંટી. 1 ગેમ 1 ચાન્સ. પછી નહીં ચાન્સ મળે. ઇનામ ના લાગે તો પૈસા પાછા, એવી ગેરંટી આપે છે. તો જોઈએ હવે ઇનામનું કેવું થાય છે. બધા લે છે ખરા, કોઈકને પૂછી જોઈએ કે હવે ઇનામ લાગે છે કે કેવું છે. તો આ રોયલ ગેટ છે, આ છેલ્લે એક્ઝિટનો ગેટ આવી ગયો છે એટલે કે હવે પૂરું થઈ જશે. તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું. આ મેળામાં આવી ગયા છે અમે, રોયલ મેળો. એમાં આ બધું લેડીઝનું જ વધારે મળે છે આ બાજુ. પછી આ બાજુ આ ગેમ રમવાનું, આ ફુગ્ગા ફોડવાનું છે ગનથી. આપણે તો નહીં ફોડવું, પહેલાં ફોડતા હતા પણ હવે નહીં મજા આવતી. આ પ્રમાણેનું લેડીઝની આઈટમો બધી વધારે મળે છે. તો જુઓ આ પ્રમાણે મેળો છે આખો. આવું અલગ અલગ વસ્તુ બધું મળે છે અહીં. મુખવા લેવાનો, હા સાંભળ્યું, મુખવા લેવાના છે એમ. કયા લઈશું? મિક્સ લઈ લઈશું, કેવું?
મિક્સ લઈ લઈશું અને પેલું પાન લઈ લઈશું, મીઠું પાન. પછી રિટર્નમાં લઈએ ને. તને કશું ભાવે તો કે છે પાછો. ઉપવાસ તો મોટા લઈ લઈશું. મેં આમ ઉપવાસ કારનો શોધતો તો સારું થયું, એક ફાયદો તો થયો. કિચન મળે છે અલગ અલગ, પણ અમે ખાલી જોશું જ અમારી પસંદનું કંઈ હોય એવું લાગતું નથી. પછી આ બેગ છે અલગ અલગ, નહીં દેખું ને કશું, કે દેખવું હોય તો દેખી લે. ઊભા રહું, હે રહું ઊભો, દેખવું હોય તો. પછી આ કપડાનો સ્ટોલ છે. પછી આગળ આ બોમ્બે સેલ, એ બધું તમને આગળ જઈને બતાવું પાછો. એટલે કે રોયલ મેળો છે વડોદરામાં મેં આજે આવી ગયા છે, એટલે ત્યાં જ ફરીએ છીએ. પછી આ સ્ટેશનરી છે. સ્ટેશનરી લેવી જ તારે? સ્ટેશનરીમાંથી લેવું જ કશું? आवा पत्थर एक बार भी लीधा था, है ना, कलरिंग पत्थर. बोले तो ब्रेड, पापड़, चिप्स, मसाला લેવું જ કશું? આ તો પેલા આપણા પેલા એમાં આવેલા એવું જ છે, આપણા બોડેલી મેળામાં. હવે એમ ફરી જઈએ. હે આવું છે ખાસ તો બાળકો માટે જ બધું સરસ વસ્તુઓ મળે છે. અને નાસ્તા પાણીની ફૂલ સુવિધા છે અહીંયા, એટલે જે નાસ્તા પાણીના શોખીન હોય એમને તો બહુ મજા આવશે. અમે તો કંઈ ખાસ એવું ખાતા પીતા નહીં, એટલે ઓછી મજા આવે છે. ને લેડીઝ માટે છે બધું. પછી આવું કશું લેવું છે? તારે ડીશ પેલામાં જઈએ અંદર, આમાં સેલમાં જઈએ ને. હાલ અહીં ટોયલેટ બાથરૂમ જઈએ, પછી અહીં જઈએ ને ટોયલેટ બાથરૂમ આવીએ. પેલું એ લઈ લેજે, નાનું ઈયું નહીં ને તારી જોડે? પેલું સ્ક્રૂ ડ્રાઈવર મને કાલે મળ્યું નહીં, નાનું સ્ક્રૂ ડ્રાઈવર. કઈ મૂકેલું છે પેલું આટલું નાનું? હા, ચપ્પા છે કે લેવાના? પછી બીજું કંઈ? આ છે બધું 20 રૂપિયાથી પ્રાઇસ ચાલુ થાય છે, અને એ આ પ્રમાણે અલગ અલગ પ્રાઇસ છે. તો જુઓ, હોમ પ્રોડક્ટ છે, બધી ઘરની વસ્તુઓ મળે છે. જે ઘર વપરાશ માટે રેગ્યુલરમાં ઉપયોગ કરીએ તે બધી વસ્તુઓ છે અહીંયા. આરોનું નળ લઈ લેવું છે આપણે? ટપકે છે ને નળ પેલા જગમાં, પાછળવાળા જગમાં. પાછળ નહીં ને પેલો જગ, એમાં ₹20, ₹30, ₹40 એ પ્રમાણે બધી વસ્તુઓનો ભાવ છે. તમે જુઓ, અમારે તો કંઈ ખાસ કામ લાગે એવું કશું છે નહીં, એટલે અમે હવે બહાર નીકળી જઈએ છીએ અને બહાર જઈને જોઈએ છીએ કેવું છે. તો આ રીતે બહાર બધું કાચની વસ્તુઓ છે, ચા પીવાના કપથી માંડીને બધું છે.
પ્લાસ્ટિક છે, મને લાગ્યું કાચ છે. લઈ ગયા તમે લઈ ગયા સેલ ધમાકા સેલ ધમાકા. હાલો આ બાજુ ના માર્ગે પૈસા પાછા. હા કૂતર બંદૂક છોડી. ધીરે ધીરે લાઇટિંગ ચાલુ થઈ છે બધી ચકડોળની ને એની, એટલે હવે થોડા ટાઈમમાં ખબર પડશે, પબ્લિક આવશે એટલે કેવું દેખાય છે કેવું નહીં તે તમે જોજો. રોયલ મેળામાં આવ્યા છે અમે. પાણીપુરી ખાવી છે, પાણીપુરી ખાવી છે. કંઈક તો ખાઈએ. ભૂંગળા બટેકા ચકડોળ ચાલુ થઈ ગયા છે. મોટા મોટા ચકડોળ ફરવાનું ચાલુ થઈ ગયું છે. જો આ બુદ્ધિના બાલ મળે છે અહીંયા, એને સુગર કેન્ડી તરીકે ઓળખવામાં આવે છે. સિટીવાળા બધા એને સુગર કેન્ડી કે, અને આપણા જેવા ગામડાવાળા બુદ્ધિના બાલ કહે છે. તો સરખું જ અહીં મેગી મળે છે, ફૂલ મેગી મળશે અહીં. આ ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈશું. ચકડોળ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. બધા ધીરે ધીરે પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ. આ દિલ્હી ચાટ છે. ભૂંગળા બટાકા ના મજા આવે ને? ભૂંગળા બટાકા નહીં તો નહીં બરોબર હે ને? આઈસ ગોલા ખાવામાં આવશે. જે આ રીતે ચકડોળ ચાલુ થઈ ગયા છે બધા. પછી ટ્રેન ચાલુ થઈ ગઈ. બસ બાળકોને મજા આવે એવું છે. એટલે વેકેશનનો લાભ લેવું હોય ને એન્જોય કરવું હોય તો આવી જવાનું. 30 તારીખ સુધી ચાલુ રહેવાનો છે આ મેળો. તો આવો અને એન્જોય કરો.